ધાંગધ્રા માટે જીવન મૂડી દાન કરનાર પ્રોફેસરના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. મારી કર્મભૂમિ નામના પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો. ધાંગધ્રા એસપી જૈન કોલેજમાં ફરજ બજાવનાર પ્રોફેસર કુમારી નિવેદિતાબેન ત્રિવેદી દ્વારા પોતાની સમગ્ર મૂડી કોલેજ અને ધાંગધ્રાની જુદી જુદી સંસ્થાઓ માટે દાન કરી દેવામાં આવ્યું છે. પ્રોફેસર કુમારી નિવેદિતા બેન ત્રિવેદીના જીવન ચરિત્ર ઉપર આધારિત પુસ્તક મારી કર્મભૂમિ ધાંગધ્રાનું શહેર મધ્યે બ્રહ્મ સમાજની વાડી ખાતે મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રોફેસરના જૂના વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની અંદર કહેવત છે કે મન હોય તો માળવે જવાય, ત્યારે ધાંગધ્રાની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પોતાની ફરજ બજાવી હંમેશા સાયકલ ઉપર ફરજના સ્થળે જઈ પર્યાવરણ અને નાણાંની બચત કરનાર પ્રોફેસર નિવેદિતાબેન ત્રિવેદી દ્વારા પોતાના જિંદગીની સમગ્ર મૂડી જે કોલેજની અંદર પોતે ફરજ બજાવી છે તે કોલેજ તેમજ સંસ્કારધામ હોસ્પિટલ અને ધાંગધ્રાની અલગ અલગ સેવાકીય સંસ્થાઓને દાન કરી દેવાનું પ્રેરણાત્મક ઉમદા કાર્ય કરી લોકોને નવો રાહ ચીંધ્યો હતો. ત્યારે આ નિવેદિતાબેન ત્રિવેદીનું પુસ્તક મારી કર્મભૂમિ ધાંગધ્રાનું ધાંગધ્રા ખાતે બ્રહ્મ સમાજની વાડી ખાતે વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પૂર્વ વાઇસ ચાન્સેલર નરેશભાઈ વેદ, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, કેમિકલના મેનેજર BL સિદ્ધવી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો અને લોકોની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ધીરુભાઈ કોઠારી, CK વ્યાસ અને ધાંગધ્રા શહેરીજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર. આજરોજ ધ્રાંગધ્રા મધ્યે મારી કર્મભૂમિ ધ્રાંગધ્રાના પુસ્તક વિમોચનમાં આજે હાજરી આપી, જેમાં ધ્રાંગધ્રા કોલેજના પ્રોફેસર નિવેદિતાબેન કે જેઓએ તેમની સમગ્ર જીવનની મૂડી આજે 90% એમને અલગ અલગ સંસ્થાઓમાં અર્પણ કરી દીધી છે. આજના આ યુગની અંદર આટલી મોટી સેવા કરવી, સેવાની સરવાણી વહાવી એ બહુ મહત્ત્વની વાત છે અને ધ્રાંગધ્રા માટે ગર્વની વાત છે. તો આજે એમના જીવન વિશે આજે પુસ્તકનું વિમોચન ધીરુભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું, મારી કર્મભૂમિ ધ્રાંગધ્રા, જેની અંદર એમના જીવનના ઘણા બધા અંશો, પ્રોફેસર કાળના અંશો અને એ પછી નિવૃત્ત થયા બાદ જે એમને આજ ધ્રાંગધ્રાની અલગ અલગ સંસ્થાઓ માટે જે દાન આપ્યું છે તેના ઘણા બધા અંશો આજે સમાવેશ કર્યા છે. તો એ બદલ હું ધીરુભાઈ કોઠારી અને એમની ટીમને અભિનંદન આપું છું.